નમસ્કાર મિત્રો, આજે આપણે ડિજિટલ ગુજરાત વિશે જોઈશું કે જે 2025-26 માટેની પ્રોસેસ શરૂ થઈ ગઈ છે. તો એની કેટલીક વિગતો આપણે અહીંયા જોઈએ. તો સૌપ્રથમ અહીંયા આપણે ડેશબોર્ડ ઉપર ક્લિક કરીને પ્રીમેટ્રિક કરીશું તો આ પ્રમાણેની માહિતી જોવા મળશે. હવે ખાસ કે ધોરણ 6ના બાળકો 1 થી 5ની શાળા હોય તો 6ના બાળકો ડિલીટ કરવાના રહેશે, અને ધોરણ 1 થી 8 સુધીની શાળા હોય તો ધોરણ 9ના બાળકો ડિલીટ કરવાના રહેશે. એના માટે એડિટમાં જઈ અહીંયાથી ક્લાસ સિલેક્ટ કરવાનો રહેશે. દાખલા તરીકે ધોરણ 6, તો 6ના બાળકો મેં અહીંયા ડિલીટ કરેલ છે એટલે અત્યારે કંઈ દેખાશે નહીં. મારે 5 સુધીની શાળા છે, બરાબર ને. તો એ પ્રમાણે અહીંયા ધોરણ 9 સિલેક્ટ કરી અને શો કરશો, અને જે બાળકો દેખાય તે આપણે ખરાઈ કરવાની છે કે આ બાળકો ખરેખર 9મા ધોરણમાં ગયેલ છે, તો એને આપણે ડિલીટ કરવાના રહેશે, જેનાથી આપણે કુલ સંખ્યા અને ડેશબોર્ડ સાથે મિસમેચ ન થાય. હવે આપણે જોઈએ કે ધોરણ 5ના સુધીના જે બાળકો છે એને આપણે કેવા પ્રકારની પ્રક્રિયા કરવાની રહેશે. તો આપણે જોઈએ કે અહીંયા એક બાળક છે એને હું અપડેટ કરીશ. દાખલા તરીકે આ બાળક છે, એને અહીંયા એડિટ ઉપર ક્લિક કરું છું. એડિટ ઉપર ક્લિક કર્યા બાદ અહીંયા પહેલા સ્ટેપમાં તમારે કશું સુધારો કરવાનો છે નહીં. તો એના માટે સેવ એન્ડ નેક્સ્ટ કરીશું. અહીંયા બીજામાં કે બાળકે કેટલા ટકા મેળવેલ છે, તો એ ટકા અહીંયા તમારે દર્શાવવાના છે, અને વાર્ષિક આવકમાં સુધારો કરવાનો છે, બરાબર. તો બીજા સ્ટેપમાં વાર્ષિક આવક અને વાર્ષિક આવક અને ટકામાં સુધારો કરી સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરીશું. એના પછી તમારી વિગતો અપડેટ થઈ ગઈ છે. હવે ખાસ ત્રીજા નંબરનું બાબત, અહીંયા આધાર કાર્ડ જે સ્ટેટસ યસ હતું ગઈ સાલે, પાછું એને યસ કરવા માટે કોઈ સુધારા કરવાનો નથી. વેરીફાઈ આધાર ઉપર ક્લિક કરીશું. મિત્રો, અહીંયા નો આવે તો બાળકનું આધાર કાર્ડ મંગાવી લેશો, અને જે અપડેટ કરેલું છે એ પ્રમાણે ફરીથી અપડેટ કરશો. જે બાળકનું આધાર અપડેટ થયેલું છે ત્યાં અહીંયા નો આવશે, એટલે એનો ડેટા ફરીથી આપણે અહીંયા નામ લખવાનું થશે, જેનાથી મિસમેચ ન થાય. અને અહીંયા રેશન કાર્ડની ડિટેલ છે, કેવાયસી મિત્રો અહીંયા ગેટ ડિટેલ કરશો આવી રીતે તો જ બતાવશે, અને તો જ ડેશબોર્ડમાં સક્સેસ બતાવશે. જો અહીંયાથી કર્યું એટલે આ બધી ડેટા આધાર, કેવાયસી કઈ તારીખે કઈ એપ્લિકેશનમાં કરેલ છે એ બધું ડેટા અહીંયા બતાવે છે. અને એના પછી આથી હું પ્રમાણિત કરું છું કે ડેટાબેઝમાં મળી આવે છે, વિદ્યાર્થીની અન્ય કોઈ નથી, એના પર આપણે ટિક કરવાનું રહેશે. એના પછી સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરીશું. જો ખાતા નંબરમાં કોઈ સુધારો કરવાનો હોય તો અહીંયા સુધારો કરવાનો, બાકી ન કરવાનો હોય તો સેવ એન્ડ નેક્સ્ટ કરીશું. ત્યારબાદ ફાઇનલ સેવ કરીશું, કન્ફર્મ એન્ડ ફાઇનલ સેવ. એના પછી જ બાળક સ્કોલરશિપમાં દેખાશે, એના સિવાય દેખાશે નહીં. તો અહીંયા ખાસ ફાઇનલ સેવ કરીશું. તો મિત્રો, આ ખાસ બાબત હતી કે એની અંદર જે આધાર ડિટેલ સ્ટેટ છે, ત્રીજા નંબરનું સ્ટેપ, એનામાં આપ જોઈ શકો કે આધાર પર અહીંયા યસ થયેલું હોવું જોઈએ. અહીંયા ટિક કર્યા પછી ગેટ ડિટેલ કેવાયસી થયેલું હોવું જોઈએ, અને એના પછી ધેર પર આપણે અહીંયા પ્રિન્સિપાલનો કન્સોલ આપવાનો રહેશે. અને આમાં આ જે OTR ડિટેલ વાળું છે તે મિત્રો આપ અહીંયા સૂચના વાંચશો તો 9 અને 10ના બાળકો માટે જ છે, બરાબર. આપણા માટે આ ફરજિયાત નથી, તો આપણે આ વિગત ભરવાની થતી નથી. આપણે ખાસ આ ગેટ ડિટેલ કરવાનું રહેશે, અને આધાર અને નો આવે તો એના જે તે બાળકનું આધાર કાર્ડ મંગાવી લેવાનું રહેશે, અપડેટ કરેલું હશે ખાસ એ. તો સ્ટેપ નંબર 2માં જે એન્યુઅલ ઇન્કમ હતી અને ટકાવારી હતી, આમ આધાર અને કેવાયસીની બાબતો અહીંયા છે, અને સીધું સેવ કરવાનું રહેશે જો બેંકમાં સુધારા વધારા ન હોય તો. મિત્રો, આ અપડેટ હતું 25-26 માટે. જો માહિતી યોગ્ય લાગે તો જરૂરથી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. અસ્તુ. જય હિન્દ, જય ભારત.